15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ કોંગ્રેસ દ્વારા કથિત ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની ધમાકેદાર ઉજવણી. આમોદ તાલુકામાં હવે લોકોના ધીરજનો બંધ તૂટી ગયો લાગે છે. કથિત ભ્રષ્ટાચારની હદે પહોંચેલી ભાજપ સરકાર અને તાલુકા પંચાયતના કામોમાં ચાલી રહેલી કથિત કમિશન રાજ સામે આજે કોંગ્રેસે એવો મોરચો ખોલ્યો કે આખો આમોદ રાજકીય ધમાકાથી ગુંજી ઉઠ્યું હતું. આમોદ તાલુકા પંચાયત કચેરી આગળ કોંગ્રેસે કથિત ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી, જ્યાં લોકશાહીનો ઉત્સવ નહીં પરંતુ કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનક્રાંતિ જોવા મળી હતી. કોંગ્રેસ આગેવાનો મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના પર્દાફાશ કરતા તીખા શબ્દોમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. યુથ કોંગ્રેસ પ્રમુખ તથા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિરોધ કાર્યક્રમમાં સેંકડો કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે સત્તા પર સીધી ચોટ કરી હતી. ભાજપ હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરીની બહાર માહોલ એટલો ગરમાયો કે પોલીસને તાત્કાલિક ભારે બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો. આમોદ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેઓને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથક ખાતે લઈ ગયા હતા. યાકુબ પટેલ, ભરૂચ. વારંવાર કોંગ્રેસ દ્વારા અહીંયા પરથી આ કાર્યક્રમો કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ, મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે, બરોબર, એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્યશ્રી, તેઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે 24 વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી. અમારે ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી. બીજું, આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી. જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, તે બી નથી આવ્યું. બીજું કે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે કેટલો ખરાબ રોડ છે. 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે. કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી સિવાય બીજા કોઈ મુદ્દા નથી. મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો. તમે સાંસદ સભ્યશ્રીને પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે, તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો. ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે, તો 25 વર્ષની ગેરંટી ધારાસભ્ય છે કેમ આપી? આમોદ શહેરના કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી? આ તાલુકાનો પ્રોગ્રામ છે. નીતિનભાઈ, શું કહેશો? આ વારંવાર જે કાર્યક્રમો કરવામાં આવે છે, વારંવાર એટલે જ કરવામાં આવે છે કે તમે જાણો છો કે ભ્રષ્ટ ભાજપ સરકારની નીતિ છે, ત્યારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સફળાયેલા છે આમોદ તાલુકામાં. ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે. ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારા જે કંઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કંઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલવી પડે. મનરેગા કૌભાંડમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉભરી રહ્યા છે. શૌચાલય કૌભાંડમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખુલી રહ્યા છે. એ બાબતે શું કહે? હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે, તો એક શાની રાહ જોઈ રહેલા છે. અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે, તો ધારાસભ્ય શું કામના છે? એમને કહો કે નામ જાહેર કરાવો, કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે. 1 કરોડ 40 લાખનો મુદ્દો શું? 1 કરોડ ને 40 લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે. ખૂબ સારી રીતે આમોદની જનતા જાણી જવાની. આવનાર સમયમાં કોંગ્રેસમાં શું આવનારા સમયમાં જે કંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના, જે કંઈ જેન્યુઅલ રોડ રસ્તા છે, ગટરના છે, શૌચાલયના છે, જે ખાડીના પ્રશ્નો છે, જે ખેડૂતોની જમીનનું ધોવાણ ખાડીમાં થઈ રહેલું છે, એ દરેક મુદ્દા પર અમે કાર્યવાહી કરવાની. તો જનસંખ્યા કેમ ઓછી હોય છે? એનું કારણ પબ્લિક તમારાથી રિસાયેલી છે? પબ્લિક ક્યારેય કોંગ્રેસથી રિસાઈ નથી. અને તમે કહો કે જનસંખ્યાની વાત,
તો જ્યારે કોઈ સચ્ચાઈની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યાની જરૂર પડતી નથી. જ્યારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે. સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોઈ શકે, એ સસ્તી 25 વર્ષની ગેરંટી હોઈ શકે. સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી હોતું.